નમસ્કાર, જીએસટીવી માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે, જેમાં આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। તેમની સાથે 5 મંત્રીઓ દ્વારા પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આતિશી મહિલા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા છે। દિલ્હીના 17માં મુખ્યમંત્રી બન્યા છે આતિશી માર્લેના। અને જે પ્રમાણે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ આતિશી દ્વારા હવે તેમના નામની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે આજે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। આતિશીની સાથે કુલ 5 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા। સૌરભ ભારદ્વાજે પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા અને આ શપથ સમારોહમાં 5 મંત્રીઓ સહિત આતિશી માર્લેના દ્વારા મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે। ગોપાલ રાય અને કૈલાશ ગેહલોતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। આજે દિલ્હીમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આતિશી માર્લેના દિલ્હીના 17માં મુખ્યમંત્રી બન્યા છે, ત્યારે અરવિંદ કેજરીવાલ બાદ આતિશી માર્લેનાએ મુખ્યમંત્રી પદની જવાબદારી હવે સંભાળશે અને જેમણે આજે શપથ ગ્રહણ કાર્યક્રમમાં શપથ લીધા હતા। રાજકીય પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે આ શપથ ગ્રહણ કર્યા હતા। આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। તેમની સાથે કુલ 5 મંત્રીઓ દ્વારા કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। દિલ્હીના મુખ્યમંત્રી તરીકે જ્યારે અરવિંદ કેજરીવાલે જેલમાં જામીન મળ્યા બાદ બહાર આવ્યા બાદ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ રાજીનામું આપશે અને રાજીનામા પર રાજનીતિ પણ રમાઈ હતી। આખરે તેમના રાજીનામા બાદ બેઠકોનો દોર યથાવત થયો હતો। બેઠકોના દોરમાં ચર્ચા કરવામાં આવી હતી કે હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે, ત્યારે નામ આવ્યું સામે આતિશી માર્લેના અને આખરે આતિશી માર્લેના નામની પસંદગી પર કળશ ઢોળવામાં આવ્યો હતો। ત્યારે આજે દિલ્હીમાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આતિશી માર્લેના દ્વારા દિલ્હીના સૌથી યુવા મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા છે। આ શપથ ગ્રહણમાં અરવિંદ કેજરીવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 5 મંત્રીઓ દ્વારા કેબિનેટ મંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા છે, જેમાં ગોપાલ રાયનો પણ સમાવેશ થાય છે, સૌરભ ભારદ્વાજનો પણ સમાવેશ થાય છે કે જેઓ કેબિનેટ મંત્રી તરીકે આજે શપથ લીધા હતા। આગળ મહિલા મુખ્યમંત્રી તરીકે આતિશી માર્લેના દિલ્હીના 17માં મુખ્યમંત્રી બન્યા છે। તેમણે શપથ ગ્રહણ કર્યો છે અને હવે તેઓ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળશે।